હાર્દિક સ્વાગત કરું છું, હાર્દિક આવકારું છું. આપણે શુભ શરૂઆત આરતી સ્તુતિ વંદનાથી કરશું. માતાજીની આરતી ઉતારી અને કાર્યક્રમને ખુલ્લો મૂકશું. તો સૌ પ્રથમ આરતીના ચઢાવા દ્વારા ભાગ્યશાળી એ લાભ લઈ અને આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરશું. ₹851 આનંદભાઈ નાનજીભાઈ ઠક્કર. ₹851 આનંદભાઈ નાનજીભાઈ ઠક્કર આરતીના ચઢાવના લાભ લઈ રહ્યા છે. ₹1000 ભારતી ગોસ્વામી સાહેબ માંડવી તરફથી. શરૂઆત કરશું ત્યારે આરતીના ચઢાવવાના ભાગરૂપે ₹1501 પ્રતાપ ભારતી ગોસ્વામી સાહેબ માંડવી વાળા તરફથી એક વાર આગળ બોલજો. આરતીના ચઢાવવાના મહાન ઐતિહાસિક એવા સુરત વર્ષે આપણે એ યુવક મંડળના સભ્યો, ગ્રામજનોના યુવાન ભાઈઓ પાત્રો તૈયાર કરીને આપની સમક્ષ આરતીના ચઢાવવાના ₹1501 અઢી વાર. બોલંબે માત કી જય. પ્રતાપભાઈ ગોસ્વામી સાહેબ પરિવાર સમેત આરતી ઉતારશે. અહીં લાભ લેવા માટે સ્ટેજ પર આવશે.
આજના આ કાર્યક્રમને બીજા દિવસે નાટકની રજૂઆતમાં જ પ્રોત્સાહિત કરેલ છે એવા રામજીભાઈ ગોપાલભાઈ પટેલ ભારાપર ₹101, મહેશભાઈ ગોસ્વામી ₹501, રાજેશ કિશન પટેલ ₹101 કલાકારોને પ્રોત્સાહિત માટે મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ સ્તુતિ રજૂ કરશે સૌથી પહેલી સલામી આ સેવક આપે. તપો તુજ રાજ્ય પૃથ્વી પર
सकल स्थाने खुशाली हो। फरे तुझ आण त्या आनंद ने जाओ जलाली हो। सूर्य कीर्ति वधो हरदम अमारा सरकारनी प्रेमे भरेली प्रथमा भेट स्वीकारो ताबेदारनी। રાવ સાહેબ, સૌરાષ્ટ્રના સીમાડા અખંડ રાખનાર હે વીરમન, મારા શાહજહાના જન્મદિવસની ખુશાલીમાં હું તમને ભેટ આપું છું. વફાદારી અચલ રાખે તુજ સમા સરદારની કીર્તિ વધો નવ ખંડમાં સૌરાષ્ટ્રના સુબેદાર. નજરાણાનું કામકાજ શરૂ કરો, એક પછી એક જમાદારને હાજર કરો. કાદરવાસ જમાદાર, કાદરવાસ જમાદાર. જી સરકાર. નજરાણું રૂપિયા 7,000. હુકમ નામદાર. મારા નાનકડા સિરતાજ, તારા મુબારક કદમમાં ફૂલ નહીં પણ આ ફૂલની પાંખડી હાજર કરું છું. સિરતાજ, તારા રાજમાં અલ્લાહ મિયાની મહેર હો. જ્યાં જ્યાં ફરે તુજ આણ ત્યાં બધે લીલા લહેર હો. સલામત તાજ તારું, દુશ્મનો બરબાદ હો. અરે આ સોરઠની આ પાક ભૂમિ કિયામત સુધી આબાદ હો. જમાદાર રૂપિયા ઓછા છે, પૂરા 7,000 નથી. હું જાણું છું ભાઈ કે રૂપિયા ઓછા છે, પણ ઓણની સાલ મને સોંપેલા ગામોમાં કઈ રસ નથી. અને આ મેઘ રાજાની મહેર જરા ઓછી થવાથી સરકાર તારા બાલુડા જરા તાણમાં છે. કાદરબક્ષ જમાદાર, તમારા પરવાનામાં તમને કેટલા રૂપિયા ભરવાનું ફરમાન છે? પૂરા 7,000. તો થયું. બાકી આબાદી છે કે બરબાદી, રૈયત ભૂખી છે કે તરસી, અરે સુકાળ છે કે દુષ્કાળ, એ તપાસવાનું કામ અમારું છે. જ્યારે કચેરીમાંથી નીકળેલો હુકમ બજાવવાનું કામ તમારું છે. કચેરીમાં બેસીને હુકમના લખનાર મારા દયાળુ સરકાર, ભૂખ મરાની મહેફિલ જોવા આપ મારે ગામ તો પધારો, તો આપની પણ આ બે આંખ ભીની થશે. જે ગરીબો પાસે સાંજ પડે તો ખાવા માટે અન્ન નથી, અરે મરી જાય કોઈ માનવી તો દાગ દેવા કોઈની પાસે ધન નથી. કદીક ભૂખ્યા, કદીક તરસ્યા તો બિચારા કદીક મુઠ્ઠી દાન પર કરતા મજૂરી કાઢી એ લોકો તમારા નામ પર. એ લોકોની હાલત ગરીબ હોય અને જમાદાર કહે છે તેમ દેશમાં દુષ્કાળ હોય આટલા, તો આટલા નારદી સંતોષ શા માટે ન થવો જોઈએ? જીવતા રહો અમ્મા બીબી, તમારી નવાબી જુગ જુગ તપો. ખાધી અમારી દયા, તારું સર્વદા કલ્યાણ હો. દુઆ દઈએ છીએ ખરા દિલથી કે આ નવ ખંડમાં તારી આણ હો. વારંવાર હું આ નામદારને અરજ કરતો આવ્યો છું કે આવા રેંજી પેંજીનો પક્ષ લઈને અમારા માન, સ્થાન અને મર્તબાને જોખમમાં ન મૂકો. બેગમ સાહેબા, પ્રજા એટલે શું? પ્રજા એટલે સત્તાની ગુલામ, હુકમની તાબેદાર. કાયદો એક કાયદો અને બાંધેલો જમાદાર એટલે જમાદાર. નહીં નહીં રાવ સાહેબ, નહીં. પ્રજાનો પગાર પહેલો, તમારો મર્તબો પછી. પ્રજા મને મારા પુત્રથી વધારે વાલી છે. પ્રજાના પુત્ર અને પૌત્રીઓ સમોદયા ભારી છે. ફરજ અમારી પહેલી રાખ રૈયત રક્ષવાની. પ્રજા પીડાય તો દૂર છે મારી જિંદગાની. માફ કરજો બેગમ સાહેબા, પણ આપના દયાળુ સ્વભાવનો લાભ લઈને આવા ચાલાકો મને ભર દરબારમાં નીચું જોડાવે છે અને કાનૂનની મસ્કરી કરી બનાવે છે. ગરીબોની ઢાલ આડી ધરી અને રિયાસતને દબાવે છે. એ મારા કારભારમાં નહીં ચાલે. અને બેગમ સાહેબા, સાચી વાત તો કંઈક જુદી જ છે. કોણ કહે છે કે પ્રજા પાસ માલ ને મિલકત નથી? કોણ કહે છે ગરીબોના સુખી કિસ્મત નથી? અરે શ્રમજીવીઓ છે દુખી, એ જ સૌ દંભ ખોટો વેશ છે. તપાસ્યું છે સર્વ એમ
કે આબાદ સોરઠ દેશ છે. મારા માનવંતા મુરબીઓ, તમે જે સોરઠને આબાદ કહો છો એની સાચી સ્થિતિ જાણો છો? આ રહ્યું એ બાળક કે જેને તમારા કવિઓ પ્રભુનું પૈગંબર કહીને જીવડાવે છે. એ બાળકની આ દશા અને આ દશા છે સોરઠના ઘર ઘરની. આ હાલત ઉભેલ છે અવતાર આ સંતાપનો. રાખો ગરીબો પર દયા, એ મરતબો છે આપનો. દૂર રાખ, દૂર રાખ. એના ગંધાતા ગોબારા શરીરની દુર્ગંધથી અમારા શાહજાદા સાહેબની તબિયત બગડી જશે. શા માટે? અરે એક બાળકના શરીરની ગંધ માત્રથી આપણા શાહજાદા સાહેબની તબિયત બગડે છે, તો આ બાળક માટે દવા દારૂ કે અન્ન પાણીની વ્યવસ્થા છે તે આપ શા માટે જોતા નથી? એટલા માટે કે આ કંગાળ છે. તો શું અલ્લાહ મિયાએ સર્જેલી સમગ્ર સૃષ્ટિ ઉપર તમારો એકલાનો જ અધિકાર છે? જગતને તેજ આપનારો સૂર્ય શું તમારા મહાલયો ઉપર ઝળહળી અને ગરીબોના ઝૂંપડામાં અંધારું રાખે છે? મુલકના કલ્યાણ માટે વરસતી મેઘધારા શું તમારા મહાલયો ઉપર વરસી અને કંગાળોના ખેતરોને તરસ્યા રાખે છે? નહીં, નહીં, નહીં. ગરીબોની ગરીબાઈ જોઈને આંખ ફેરવનારા અભિમાની સરદાર શમશાનમાં જા. અરે એક ગરીબ અને એક તવંગરની ચિતાની ભસ્મ તપાસ, તો તને પણ ખાતરી થશે કે મૃત્યુ બાદ બેવના એક સરખા હાલ છે. બેવ છે આ દેહધારી, આ બેવ ઉપર કાળ છે. આ બેવ છે દેહધારી અને આ બેવ ઉપર કાળ છે. અરે ગરીબ શું કે તવંગર શું, એક જ પ્રભુના બાળ છે. નામદાર બેગમ સાહેબાને મારી અરજ છે કે એક સાધારણ જમાદાર પોતાની મર્યાદા મૂકી અને રિયાસતના હાકેમનું અપમાન કરે છે, માટે આપને આપની સત્તાનો ઉપયોગ કરવો જોઈએ. મને તો એમાં જુદું જ સમજાય. હે શું? એક કે અમારી સુવર્ણ સૈયામાં બિસ્તર રહે છે લોહીના, અમારા અન્નમાં દિવસતા રહેતા ગરીબોના હાયના, અમારી રિયાસતોમાં ગરીબો રિભાય છે સાના, અમારા મહેલ મેલાતોમાં ખરા છે કે ખાટકી ખાના. રિયાસતના હાકેમ દિલની હાલત આવા ગરીબ દિન કેમ પલટાવે છે જોયું? ઉગીને અકાળે કરમાઈ જતા આવા માસૂમ બચ્ચાઓની દુર્દશા આ દિલને કેવું હચમચાવી નાખે છે તે જોયું? દૂર રાખને મારી પાસેથી. આ ગયેલી અબડાનું અંતકરણ નથી. આ ઉઠાવ અહીંથી. નહીં, તું પણ અલ્લાહ મિયાનો સર્જેલો બંદો છે, કઈ મોક્ષનું પૂતળું નથી. જમાદાર, અત્યારે હું દેશનો સરદાર છું. એટલે જ તો હું આપને અરજી કરું છું કે આવા ગરીબોને ઉગારી અને એની જિંદગી બચાવી લ્યો. અને હુકમ કરું છું કે આને મારા મહેલમાંથી બહાર લઈ જા. ત્યારે હું આપના આત્માને ફરી ફરી વિનવું છું કે અભિમાનના પર્વત ઉપરથી નીચે ઉતરી અને આવા કંગાળોના આશીર્વાદ મેળવી લ્યો. એમ છે તો દે. આવા રખડતા અનાથની કિંમત મારી પાસે આ છે. અફસોસ, તાલેવરની એક જ લાતથી પરમાત્માનું બનાવેલું એક કોમળ ફૂલ અધમની અધમતા ગાવા માટે અલ્લાહના દરબારમાં પહોંચી ગઈ. બેન, તારા બાળકને અહીંથી બહાર લઈ જા. અહીં જીવતાના રુદન કે મરેલાના લોહીની કોઈ કિંમત નથી બેન. ઓ ઘમંડી સરદાર, મને આ ખૂનનો જવાબ આપ. જવાબ એ પણ મારી પાસેથી? અરે જમાદાર, જવાબ લેતા પહેલા તારી આ હાલત ન થાય તે સંભાળજે. મુફલિસ કુળમાં જન્મ લીધું, ઠોકર પડીને ચાલ્યો ગયો. અરે હજારો મગતરામાંથી એક ઓછો થઈ ગયો. આ બાળકના છેલ્લા શ્વાસ સાથે મારી સર્વ શાંતિ સળગી ગઈ.
આ જમાદારી રાજભક્તિ અને જગત પ્રીતિ જળમૂળ થી ઉખડી ગઈ. જવાબથી લઈશ હવે હું ઘોર અત્યાચારનો લઉં છું પ્રતિજ્ઞા કે ગર્વ ગારીશ તુજરદારનો. આજે ઉઠાપ્યો કાયદો અભિમાન માં સંસારનો, તો સોચ જોજે તું હવે આ મર્દની તલવારનો. અરે એક તલવાર થી શું થશે જમાદાર? ઉપાડા બીજી પણ બાંધી લે, અને ગર્વ છે મર્દાનગીરીના તો મટી થજે મેદાનમાં. લઈને સૌ સંગાથીઓ તું આવજે સંગ્રામમાં. ઓ તારી પાસે શક્તિ તે સર્વ સાથે લાવજે. વાત જોઉં છું દીકરા, ઘોડે ચડીને આવજે. તો પોતા સાંભળી લે કે સોળની સત્તા તારા જેવા નરલાયક અને નરાધમના હાથમાં છે. ત્યાં સુધી હું શોરઠને સુખે સુવા નહીં દઉં. રોજ પડે ને જો એક ગામ ભાંગે તો જાણજે કે એ ગામ કોઈ સંત સાધુનું છે, અને સાંજ પડે બે ત્રણ ગામના ખુરદા થાય તો જાણજે કે એ ગામ આ કાદુનું છે. અરે ઉઠો તારી જમાદારી કરુણ હોય તો સમજજે કે ટક્કર છે આ વાતની. કંપી ઉઠે આવે, કંપી ઉઠે આવે એવો ઝૂકી હવે સંગ્રામમાં. સાફ કહું છું દીકરા કે સોય નહીં આ રાતમાં. સિપાહીઓ પકડો! વાર છે દીકરા, વાર છે. મહેશભાઈ રામજીભાઈ તરફથી રૂપિયા 1100 અને છગનલાલભાઈ દરજીભાઈ તરફથી રૂપિયા 2100 આ પ્રોત્સાહિત રૂપે મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હર હર કનુભા સોઢા તરફથી રૂપિયા 1100. ખૂબ ખૂબ ધન્યવાદ. કનુભા સોઢા તરફથી રૂપિયા 1100 આ કલાકારોને ભેટ સ્વરૂપે મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ અહીં સોરઠનો સાવજ કાદુ મકરાણી નાટક નિહાળી રહ્યા છો. એ કલાકારો આ રંગમંચની ભૂમિ પર એક ભૂમિકા અદા કરી રહ્યા છે. એક પાત્રને શોભે એવી અદા, તો એમને પ્રોત્સાહિત કરવા માટે રૂપિયા 101 રતનસિંહભાઈ હંસરાજભાઈ લીંબાણી તરફથી ભેટ સ્વરૂપે મળેલ છે. રૂપિયા 101. ખૂબ ખૂબ ધન્યવાદ. કૈલાસભાઈ મોહનદાસ ઠક્કર માંડવી તરફથી કૈલાસભાઈ મોહનદાસ ઠક્કર માંડવી તરફથી રૂપિયા 2100 મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પરેશભાઈ નાનજીભાઈ ઠક્કર તરફથી રૂપિયા 2500. પરેશભાઈ નાનજીભાઈ ઠક્કર તરફથી રૂપિયા 2500 મળેલ છે. આપણે તાળીઓના ગણગણ સાથે વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ.
ચાલ ચલવે એ ચોખ્ખો અન્યાય છે. પ્રજા પીડાય પોકાર શું શબ્દ ન ઉચ્ચારે, બે હાલ સાતા આદમી શું કષ્ટ પોકારે નહીં, શું ધર્મ આવા હોય છે રહીએ તણા રખવાડાના, શું આ ખંડિયાને કાન ભેળા હોય છે ગોપાળના. કોણ કહે છે કે આપ સાચા નથી? આપની આ પ્રજા ઉપરની ઉઘડી લાગણી આ રાજ્યના ઉઘડા ભવિષ્યની વધારી આપે છે. પણ હું પોલીસ અફસર, અરે દરજ તો ભલે ગોતો છતાં પણ શીખીનો ઝાકર. આ રાવ સાહેબે કાગળ જમાદારને પકડવાનું ઓળખ ખોટ્યું છે. હું આપની કાબુમાં સહી કરવા લાવ્યો છું. તો શું કાદુ મકરાણીને તમે જેલ ભેગો કરવા માંગો છો? ક્યાં ગુના માટે? ગુનો રાજ્ય સામે ભરો કરવાનો. કાદર જમાદાર સ્ટેટ લોકલ માંથી ખુલ્લો બાર વટીઓ બની ગયો છે. અરે એક પણ સાંજ એવી નથી જતી કે કાદર જમાદાર એક બે ગામ ન પણ વગેરે સમાચાર ન મળ્યા હોય. જો આપનો હુકમ હોય તો મારા બાહો સિપાહીઓ પાછળ છોડી મૂકવા તૈયાર છું. એનો શું અપરાધ છે? અપરાધ એનો એ જ કે તે આ એકને રંજાડે છે. રાવ સાહેબે રંજાડામાં શું બાકી રાખ્યું છે? એક ગરીબ છોકરાને લાત મારીને મારી નાખ્યો અને વાત કાલા વાલા રજૂ કરનાર કાદર બક્ષને ઉશ્કેરી મૂક્યો. કોણે? રાવ સાહેબે કે બીજા કોઈએ? સત્તાવી કાન મારો દિન જલાત થઈ કાપો, જુલુમના જોરથી એ લોકોને સંપૂર્ણ સતાબો આપો. દુષીને લોહીના રક્તની મિજવાની કીધી, ઉપર ગઈ રહ્યા પૂછી કે ફરિયાદ કાન કીધી. માતા હું શું કરું? મારી હાલત તો છરી અને તલવાર વચ્ચે કપાવા જેવી થઈ છે. આપ કહો છો દયા રાખી સર્વને પરવરો. આપ કહો છો દયા રાખી સર્વને પરવરો. આપના મતભેદથી મુશ્કેલ મારી ચાલ છે. શું કરું શું ના કરું ગંભીર મારા હાલ છે. એનું કામ તો એ જ કરો એ બે બદામના જમાદારમાંથી સોરઠનો સિંહ બની બેઠેલ એ હરામખોરને વહેલી તકે બેડી ધરો અને અહીં હાજર કરો. એનું ગુમાન જૂનાગઢના જેલની 4 દિવાલોની વચ્ચે વિસાઈ જવું જોઈએ. આ કોનો હુકમ છે? અડધો હુકમ આપનો અને અડધો હુકમ એજન્સીનો. એજન્સી સુધી વાત પહોંચી ગઈ? પહોંચે જ ને બેગમ સાહેબા. આગમાં કૂદી પડનાર માનવી સળગી મરે એમાં સી નવાય. અરે કોણ છે હાજર? જાઓ ઉપર બેઠેલા એજન્સીના અમલદારોને નીચે બોલાવો. જી સરકાર. ભાઈ સાહેબ હાથ બાંધીને આપ જેને બોલાવવા માંગો છો તે કાદર બક્ષના લગ્નની આ કંકોત્રી આવી છે. લેવો બેગમ સાહેબા. ભાઈ લખો આમાં શું વાંચેલું છે? આનો મતલબ એટલો જ કે જો તમારામાં શક્તિ હોય તો બારવટિયાને કેદ કરો, નહીં તો આ કામ માટે એજન્સીની મદદ માંગો. અને એજન્સીની મદદ માંગવી એટલે આપણે આપણી ફોજદારી સત્તા માટે કેટલા બધા નાલાયક છીએ એમ કબૂલ કરીને આપણી ફોજદારી સત્તા એ એજન્સીના લોકોને સોંપી દેવી શું? આ વાત માન્ય રાખવી ભાઈ. અરે એથી તો બીજા રાજ્યોમાં આપણી હાંસી થાય હાંસી. અને એ લાંછન તમને અને મને નહીં પણ આ ગિરનારના પાણીને નામોસી આપશે. બરાબર છે રાવ સાહેબ. એક વખત તો ખુલ્લા શત્રુને હાથ કરવો જ પડશે. જો આપનો હુકમ હોય તો મારા બાવ સિપાહી તેની પાછળ છોડી મૂકવા તૈયાર છું. શાબાશ હરભાઈ શાબાશ. પણ મને શક રહે છે કે બેગમ સાહેબાનો વચ્ચેનો હોકારો હરભાઈ જેવા મર્દને પણ ભીરુમાં કપાવશે. તેમ કદી બંધ ના નથી. અરે જૂનાગઢના નમકમાં એ તાસીર છે કે મારો એક સૈનિક તેના જેવા 10 કાદુને પકડીને રજૂ કરશે. અરે કરે ત્યાં ફોજ મારી ત્યાં દુશ્મનોના હાથ કાપે છે. મહાબળવાન વાગેરો પણ નમીને માર્ગ આપે છે. અતુલ બળ અમારું જોઈ શત્રુના પ્રાણ છૂટે છે. પડે જ્યાં હાથ મારી ત્યાં શિયાળના ગર્ભ છૂટે છે. હા પણ ત્યારે આપણે એજન્સીના લોકોને એ જ બતાવી આપશું કે જૂનાગઢનું રાજ રક્ષક ખાતું કેટલું મજબૂત છે. જરૂર એમ જ થશે. બેટા સહીની જગ્યા નિશાની કરી આપો. સરદાર તમે શું કરવા ધાર્યું છે? મારા ઉપર વટ જમાવી
ને શું કરવા માંગો છો? આ એજન્સી પાસે આપણી વાત લઈ જાવી શું કારણ? હું શું કરું ભાઈ સાહેબા? આપની દયા જ્યારે ઉછાળો મારે છે ને ત્યારે રાજ્યનું હિત જોખમમાં મુકાય છે, ત્યારે આકરા ઓસડ કરવાની મને ફરજ પડે છે. બાકી તો બેગમ સાહેબા આપના હાથમાં સંપ તેમજ જંપ છે. અરે અમૃત સમીકું અમી અને ઝેર સમીકું ઝેર છે. આ આપના હાથમાં સર્વબાજી બાઈજી, ગુલામ તાબેદાર છે, સેવક સદાનો બાઈજી. રાજ્યની સરે વાતો જાણનારો એ મીઠો બોલો સરદાર મારું પડે પડે અપમાન કરી જાય છે, છતાંય મને દબાઈને રહી જવું પડે છે. આમાં તું રડે છે? બેટા, જ્યાં સુધી તું ગાદીના લાયક નહીં થાય ત્યાં સુધી મને રડવાનું જ છે. હું જાણું છું કે આ રાવ સાહેબના શબ્દોથી તમને માઠું લાગ્યું હશે. જો એવું જ હોય તો મને આજ્ઞા કરો, હું આ રાવ સાહેબનો કાન પકડી અને બરતરફ કરું. બરતરફ નહીં બેટા, બરતરફ કરવામાં આપણે જ હાનિ છે બેટા. એ પ્રપત્તિ છે કે એને એવી સુરંગો ગોઠવી છે કે જે એક ગાબડું પડે આપણી રિયાસતમાં તો તારી નવાબી જાય ને સોરઠનો રાજકોટ જવું પડે આપણે. એ ચોખ્ખી નિર્બળતા છે. પછી જો આવો પ્રસંગ આવશે તો હું આ રાવ સાહેબને કાઢી મૂકીશ. અરે પછી મારી આ નવાબી રહે કે જાય તેની મારે પરવા નથી. ભલે હું નાનો છતાં સોરઠ તણો નવાબ છું. અરે ભલા માટે ભલો અને કાજા માટે કાળો નાગ છું. બતાવી દઈશ આ સર્વ સત્તાને, બતાવી દઈશ આ સર્વને કે ખોટી ખુમારી સર થઈ નથી. અરે આ જનેતાના પ્રેમ આગળ આ તાજ વસ્તુ કઈ નથી. જીવતા રહો બેટા, ન્યાયથી સોરઠનો રાજ ભોગવો. માતાજી પ્રણામ. આવો આવો કરતા ક્યારે આવ્યા? હમણાં જ કુમારસિંહના પાણીદાર વાંકે સંભાળવાનો ભાગ્ય પ્રાપ્ત કરી ચૂકી છે. એ તો હજુ બાળક છે, લહેરમાં આવે તો બોલે છે. પણ આદર્શ સ્નેહમાં શું છે માતાજી? દાદા હરભાઈ સાથે ભણ્યા પછી તું બીજી વખત અહીંયા આવી છે. પહેલી વખત તું આવે ત્યારે મેં તને ભરપૂર ઇનામ આપ્યું હતું. કુદરતની ગતિ એવી છે કે આજે મારે તારા પાસે ઇનામ માંગવાનો વખત આવી ગયો. એવું ન બોલો માતા, નવલખ સોરઠના ધણીને શું ખોટ પડી? અરે જળ જવારોથી ભર્યા ભંડાર જ્યાં ભરપૂર છે. અરે મજબૂત સાતા આપની નવખંડમાં મસૂર છે. દાદા એ બધું છે. નમક હલાલ નોકરો અને મનગમતા સેવકો વગર બધું નકામું છે. લાખો ટકા ભરેલો ખજાનો ભરપૂર છે. સિક્કા અમારા દેશના નવખંડમાં મશહૂર છે. આ બધું છે છતાંય હૃદયની પીડા કોઈ જાણતું નથી. છે ચમકતી તલવાર પર ઉપર પાણી નથી. માતા, મને ખુલાસાવાર સમજાવો. મારા સ્વામી કાદુ મકરાણીને પકડવા ગયા છે. અરે આ દિવસમાં એને જુનાગઢના ઝાડવા દેખાશે. એ જ મારી અંતરની પીડા છે. પણ તે અપરાધી છે. એ વફાદાર જમાદાર હતો, પણ આપે એને લૂંટારાઓ બનાવવામાં ફરજ પડી છે. પણ તે અત્યારે ગામ સળગાવી રહ્યો છે. એ ગામ ને ગામ એટલા માટે સળગાવી રહ્યો છે કે આપે એના મનની શાંતિ સળગાવી દીધી છે. માતા, તો મને સી આજ્ઞા છે. પણ એ આપણા જેવું નહીં. પ્રજાના થોડોક માણસોને લૂંટે છે ને આપે પ્રજાના માણસોને લૂંટી ને આપે ખૂની ભૂમિકા ભજવીએ છીએ. તો હવે મને સી આજ્ઞા છે? એ જ કે હરભાઈ તમારો પતિ છે ને મારો નોકર છે. એના મારા વતી એને કહેજો જીવન બચે મર્દનું ને સલામત રહે, ઇજ્જત રહે. પાણી રહે ગિરનારનું, પાણી રહે એનું. એ પણ કહેજો કે શત્રુઓની ઘણી સુંદર ચાલ છે. લઈ જાય એના વતનમાં લૂંટેલો માલ એનો જ છે. માતા, હું તમને વચન આપું છું કે તમારો સંદેશો હું મારા સ્વામીને જરૂર પહોંચાડીશ. પ્રણામ.
જમાદાર તે તમે જાણો છો હું અને કાદરનો બાપ બંને બાળપણના જોડીદાર બંને એક જ ઉસ્તાદના અમે સાગીર એ મર્દ બચ્ચો મુઓ તોય પણ મર્દની પીઠે વીરના ધીંગાણામાં જેની મૂછ પર લીંબુ તરે તેવા આઠ કાઠીઓને ઠાર કરી સંસાર સફળ કરી ગયો શું કહું જમાદાર તે જમાનો ક્યાં રહ્યો ચીરતા જે સીના જડબા તે મર્દ બક્કા વહી ગયા ગર્જતા જે દેશ દિશામાં તે વિજયી ડંકા વહી ગયા જૂની ઇમારતો જૂના વખત સૌ જોત જોતામાં વહી ગયા ફરતા જવાનો વીરતાનો સંગ્રામ સપના વહી ગયા બધી ખબર લાવે છે જમાદાર કાદરે તો આપણા ગામના સીમાડે જાતા ચૂંટણી બાંધી છે અને 3 દિવસમાં આપણા ગામ પર ચૂંટણી પડવાના છે મારા એવા નસીબ ક્યાંથી કે મર્દનો મારે ભેટો થાય કાદર સામે જો જંગ જામે તો મારા 74 વર્ષ સુધરી જાય એ ગુગળતો દરિયો હશે તો હું છું હિન્દુસ્તાનનો મહાસાગર એ સમયને પણ હું પૂજીશ જ્યારે ભેટશે મને કાદર અરે મર્દોના અવતાર તો જંગો જમાવાના હોય છે જોશે આ જગત કે મર્દોના સંગ્રામ આવા હોય છે આટલી રાત વીતી ગઈ છે આપ જરા આરામ લો ખુદા હાફિઝ ખુદા હાફિઝ રંગ રહેતો જાય છે ગામ ઉપર ગામની સસ્તી હોરી જોઈ અને જૂના ઘટના સુબાઓ પણ કહેતા હશે કે કાદર થી તો ખુદા બચાવે રાખ રૈયત કેળો વાળ વાંકો કરશો નહીં રાજ્યનો અધિકારી બચ્ચો એકે ઉગરશે નહીં સાહુકારને લૂંટો ખજાના રાજ્યના તોડો સહી આ જગત કહેશે એમ કે કાદર સમો એકે નહીં હા મામા પણ આજનું કામ તો ભારે જ છે અને મીઠા આરબ સામે જંગ કરવો એ તો સળગતી આગમાં પડવા જેવું છે ભાઈ મગરમચ્છના કાળજામાં હાથ નાખ્યા વગર ધારેલા લાભ ક્યાંથી મળે જૂનાગઢ જતો રાજ્યનો ખજાનો આજે મીઠાની ડેલીએ રોકાવાનો છે અને પાછા આપણે ભાઈના લગ્ન પણ લીધા છે નજીક એટલે 10-15 હજારનો મોટો કોળિયો ગળવા માટે મીઠા સામે જંગમાં પડશે આજે જીતીએ તો મામા પડે મોટો તડાકો તો ઘર ડેલી જામગીરીનો ભડાકો કોણ છે એ બે માથા વાળો અરે એ તો કાકા હું કાદર અરે શાબાશ દીકરા શાબાશ સિપાહીગીરીની તો તે હદ કરી દીકરા આજે તને યાદ કર્યો તો 4 દિવસમાં તો તે રંગ રાખ્યો પર દીકરા આજે આ તરફ કાકા મારવટું એટલે સૂડીનો સાથરો ક્યારે દે પડે એ નક્કી નહીં પાછો આ મારો દીકરો પણ થયો છે ઉંમર લાયક એટલે વિચાર કર્યો કે એને પરણાવીને મકરાન ભેગો કરી દઉં હવે જોઈએ લગન ખર્ચમાં રૂપિયા 20-25 હજાર અરે ગામમાં ક્યાંથી મળે એટલે વિચાર કર્યો કે પડો મીઠા કાકાના ગામ પર ભલે આવ્યો દીકરા તું ભલે આવ્યો મારો આ બુઢાપો સુધારી દેવા તું ભલે આવ્યો ને આવ્યો તો મારા આંખ અને માથા ઉપર
તે નવાબનું નમક ખાવાનું છોડી દીધો તો હું હજી ખાઉં છું. દીકરા માટે કહું છું, કર પેલો ઘા તારો. અરે કાકા, મારો ઘા થયા પછી મનની મનમાં રહી જશે. અરે દીકરા, હું જ્યારે આ બંદૂક ચલાવતા શીખ્યો ને ત્યારે તું તારી માના ગર્ભમાં પણ નહીં હોય. માટે કહું છું દીકરા, છતાંય કાકા બુઢાપો છે, અરે જુવાનીનું જોર ઓસરી ગયું છે, માટે કહું છું કરો કાકા પહેલો ઘા તમારો. હવે બુઢાપો તોય શેરે બાબરનો. માટે કહું છું દીકરા, કર પહેલો ઘા તારો. હવે કાકા જો તમે પહેલો ઘા નહીં કરો તો હું સીધો ગામ ઉપર તૂટી પડીશ. દીકરા, તારી આવી જ મરજી છે તો હવે સંભાળજે. ભેરવો, કોઈને વાગ્યું છે? કાકા, તમારી ગોલી ખાલી ગઈ અને બુઢા બાબા બદનામી મળી. ભૂલે છે ભાઈ, ભૂલે છે. મારા હાથ ઉપર 1.5 મણ બરફની ટાઢક વળી છે. તપાસ કર, કોઈ મો બંધો ન મરાણો હોય. ભેરવો, કોઈને વાગ્યું છે? કાકા, તમારી ગોળી ખાલી ગઈ. હવે હોશિયાર સંભાળજો મારો ઘા. ઓહ, યા પરવરદિગાર. કાકા, માટી શા માટે ભેગી કરો છો? દીકરા, જન્નતમાં જ્યારે તારો બાપ મને ભેગો થાશે એ મને કહેશે, જે ભારત દેશ માટે મરાણા એ દેશની માટી ક્યાં છે, માટે તેને આપવા લેતો જાઉં છું. દીકરા, ખુદા તને આબાદ રાખે. અલ્લાહ હાફિઝ. ખુદા હાફિઝ. ભેરવો, ગામને લૂંટવા માંડો, પણ સંભાળજો, આપણો હાથ કોઈ ગરીબના હાંડલામાં ન પડવો જોઈએ. અરે અલ્યા, તું હજુ અહીં કેમ ઉભો છે? અરે રે લીઠિયા, હું તો ધારતો હતો કે તારી ગોલી ખાલી ગઈ, પણ તારી ગોલી આ કલેજાના આર પાર ઉતરી ગઈ. દીકરા, જો બેટા તારો ઘા જો. ગોળીએ એનું કામ કરી દીધું છે અને પાણી આપો. અરે રે મીઠિયા, તે તો ભારે કરી. બેટા, 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 ખુદા આ દરિયા અધવચ રહે એ જાનું ના. જે દીકરાને લાડે કોડે પરણાવવા આજે આ ગામ ભાંગ્યું એને તો અલ્લાહે અંતર્યાર પુરાવી. જાણે અજાણે થયેલા ભયાનક કર્મનો બદલો પાક પરવરદિગારે ભારે આપ્યો. હતી આશા મને કે લગ્ન ના લાવા લઈ, હતી આશા મને કે વરગોળિયાને દુઆઓ દઈશું, પણ ખબર નહોતી કે મારા પહેલા છોકરાનો કાળ છે. રખડી પડી આશા મારી આજ અંતર્યાર છે. અમને ઘેરી વળ્યા છે. આ શું બિરાદરનું ખૂન કોણે કર્યું? કરમની કઠણાઈએ ભાઈ, જેના માટે આજે આ ગામ ભાંગ્યું એ તો આપણને છોડીને ચાલ્યો ગયો. તકદીર નો બાંધેલ ખજાનો આજ ખાલી નીકળ્યો. ખરે વખતે દગો દઈને પુત્ર ચાલી નીકળ્યો. જગત પૂરું થઈ ગયું, જે હતો તે આજે ગયો. અવતાર પૂરો થઈ ગયો, જે હતો તે આજે ગયો.
પણ મામા જેનું નામ સાંભળતા મોટા મોટા સુરવીરો નમી માગ આપે, જેની હાકલ કરતા દુશ્મન થરથર કાપે, એ જ મારો મામા આજે જગતના મૈપાસમાં તલવાર છોડશે તો આ જગત શું કહેશે? તો આ જગત કહેશે કે તલવારનો માનનાર જમાદાર કુદરતના એક જ ફટકા આગળ બકરી બની ગયો. એ વાત તો તમારા મામા એકલાની જ થઈ, પણ આ બારવટિયામાં તો તમે અમને સૌને સાથે ભેળવ્યા હતા, એનો શું? અને હવે જો દગો દેશો તો આ જગત શું કહેશે? મર્દનો અવતાર કાદર સૌ કુટલ નીકળ્યો, અરે એક જ ઝટકે નવાલો થઈ મૂરખ ધરણી પર ઢળી પડ્યો, જેણે મોટે ઉપાડે વેર ખેડ્યુંને સહેજમાં હારી ગયો, એક બચ્ચું ઠાર થતા છેક પરવારી ગયો. તો ઠીક કેસ ભાઈ, તો ઠીક કેસ. મોહના મંથન કરતા તમને આપેલા વચનની કિંમત મારે મન વધારે છે, માટે લાવ મારી બંદૂક. જો સંભાળજો, સંભાળજો, સામે હરભાઈ છે, સામેના ખંડેરમાંથી તમે મોરચો માંડી દો. મારા દિલાવર દોસ્તો, એક પર બારી એવી ના રાખશો કે દુશ્મનો છટકી જાય. આ સામે કોણ છે? આપ જેને શોધો છો એ કાદર. આ લાશ કોની છે? મારા દીકરાની. કોને માર્યો? જેની લાશ સામે પડી છે એ મીઠા આરબે. અરે જમાદાર, તમારા માથે તો ભારે થઈ, વળી આ સમયે તમે એકલા હોવાથી આ સિપાહીઓ લઈને તમને પકડવું પણ કેમ? અરે એક તો ગુજરાત સિતમ, એ પણ બીજો સિતમ ઉમેર પર કેમ? નારાજ ન થાવ હરભાઈ. સોરઠના સુબાના માનીતા સરદાર, જેમ તમે પણ સામે આવેલ શત્રુને પીઠ બતાવી નથી જાણતા, એમાં કાદર પણ સામે આવેલા શત્રુને પીઠ નથી બતાવતો. હવે સવાલ છે આ છોકરાના મોતનો. અરે ભલા માણસ, તલવાર બાંધી જ્યારથી આ મોત મુઠ્ઠીમાં ધર્યું તો ધન્ય છે આ મોતને કે મર્દની રીતે થયું. જીવધારી સર્વ ઉપર મોતનો અવાજ છે, એ ગયો આજ તો આપણને જવાનો કાલ છે. શાબાશ વીર મત, શાબાશ. વેરી મળો તો તુજ સમા, ધીરજના ભંડાર હો, તુજથી કરું સંગ્રામ તો ઉજળી આ તલવાર હો.